નમસ્કાર દોસ્તો. તો અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આ વિડીયોમાં હું ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે જાહેરાત આવી છે તેમાં ઘણી મહિલાઓને અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તે બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવતો એને આવી ગયો છું. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર પણ કરજો. તો મિત્રો, ચાલો આપણે જોઈએ અલગ અલગ પ્રશ્નો અને તેના જવાબોની માહિતી. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, મેં પીટીસી કરેલું છે, હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું? તો અહીંયા જવાબ છે હા. આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પીટીસી, પ્રી-પીટીસી, બીએડ અથવા ધોરણ 12 પાસ પછીનો ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ માટે ગુણભાર આપેલ છે, જેમાં આપ આપની પસંદગીનો કોઈ પણ કોર્સ દેખાડી દાવેદારી કરી શકો છો. હવે અહીંયા પ્રશ્ન નંબર 2 છે, મારે ધોરણ 12 પાસની માર્કશીટ ખોવાઈ ગઈ છે, તો ઝેરોક્સ અપલોડ કરી શકાય? તો ના કરી શકાય. તેના માટે તમારે ફોર્મ ભરતા પહેલા ડુપ્લિકેટ ઝેરોક્સ જીએસઈબી માંથી મેળવી લઈને ફોર્મ ભરી શકાય, પરંતુ ઝેરોક્સ અપલોડ કરીને ફોર્મ ભરી શકાશે નહીં. પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમ પરિણામ જાહેર થયું નથી, તો હું ફોર્મ ભરી શકું? ના. ઉમેદવારની પસંદગી મેરિટના આધારે થતી હોય છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ કે અન્ય કટ ઓફ ડેટ જણાવવામાં આવે છે તથા આ તારીખે ઉમેદવારોની ઉંમર, શૈક્ષણિક લાયકાત, અન્ય નિયત લાયકાતના માપદંડો પૂર્ણ કરતા હોય તો જ તમે ફોર્મ ભરી શકો છો. પ્રશ્ન નંબર 4 જોઈએ તો અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે, તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાય? તો ના ગણાય. તમારે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી નો દાખલો હોવો જોઈએ, એટલે કે સરકારશ્રી દ્વારા નિયત કરેલા અધિકારી દ્વારા મેળવેલો દાખલો જે તમારો માન્ય ગણાય. પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ મિત્રો, તો રહેઠાણના પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તલાટી કમ મંત્રીનો દાખલો છે, એ માન્ય રહેશે? તો એવો દાખલો માન્ય રહેતો નથી. તમારે જાહેરાતમાં આપેલા ફોર્મેટમાં મામલતદારશ્રી દ્વારા ઇસ્યુ કરેલો દાખલો રજૂ કરવાનો રહેશે અને તેને અપલોડ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 6, મેં કોલેજ 2 વર્ષ પૂર્ણ કરેલા છે, પાસ છું, પરંતુ ત્રીજા વર્ષમાં પૂર્ણ કરેલ નથી, નાપાસ છું, તો તે 2 વર્ષના માર્ક ઉમેરી શકાય? કોલેજના 2 વર્ષ પૂર્ણ કરેલા છે એનો મતલબ એવો થાય કે તમે બીએ ના 2 વર્ષ પૂર્ણ કરેલા છે પરંતુ ત્રીજું વર્ષ પૂર્ણ કરેલું નથી, તો તમે બીએ માં ગણતરીમાં આવતા નથી, તમે સ્નાતક ગણાતા નથી, તો તમે તે ઉમેરી શકો નહીં. પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ તો જાહેરાતમાં દર્શાવેલી આંગણવાડી કરતા અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજાવું છું, તો મને પહેલી પસંદગી અથવા અગ્રતાનો લાભ મળશે? તો ના. તારીખ 25/11/2019 મ22 ઠરાવના નિયમ નંબર 6 થી સમાન આંગણવાડીમાં ફરજ બજાવતા તેમજ ઠરાવની તમામ શરતોને આધીન અગ્રતાનો લાભ મળે. હવે પ્રશ્ન નંબર 8 ની વાત કરીએ તો જાહેરાતમાં દર્શાવેલી આંગણવાડી વિસ્તારમાં હું 2 વર્ષથી રહું છું, તો હું ફોર્મ ભરી શકું? તો હા, તમે બિલકુલ ફોર્મ ભરી શકો છો, પરંતુ તમારે નિયમ અનુસાર રહેઠાણના દાખલાનો પુરાવો મામલતદારશ્રી જોડેથી મેળવી લેવાનો રહેશે, પછી જ તમે ફોર્મ ભરી શકો છો. પ્રશ્ન નંબર 9, જાહેરાતમાં દર્શાવેલી આંગણવાડીમાં હું તેડાગર તરીકે 12 વર્ષથી ફરજ બજાવું છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવું છું, પરંતુ મારી ઉંમર 40 વર્ષ છે, તો મને લાભ મળી શકે? તો ઠરાવમાં દર્શાવેલા તમામ શરતો પૂર્ણ થતી હશે તો તમને લાભ મળી શકે છે, એટલે તમારે ઠરાવ જોવો જરૂરી બને છે. હવે પ્રશ્ન નંબર 10 જોઈએ તો જન્મ તારીખના પુરાવા માટે કયા કયા આધાર માન્ય રહેશે?
તો તમારે જન્મ તારીખનો દાખલો માન્ય રહેશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્રનું વાત કરીએ તો એલસી, ધોરણ 10 ની ક્રેડિટ સર્ટિફિકેટ. આ સર્ટિફિકેટો તમારા ઉંમર કે જન્મ તારીખના પુરાવા માટે આધાર માન્ય રહેશે. જાહેરાતમાં દર્શાવેલા આંગણવાડીમાં મારા સાસુ તેરાગર તરીકે ફરજ બજાવે છે, તો શું હું અરજી કરી શકું? આવો પ્રશ્ન નંબર 11 છે. તો ના, આમાં તમે અરજી કરી શકશો નહીં. એક જ ઘરના સાસુ વહુ, નણંદ ભાભી, દેરાણી જેઠાણી કોઈ દિવસ એક જ આંગણવાડીમાં કામ કરી શકતા નથી. 12 નંબરનો પ્રશ્ન જોઈએ તો જો મારી ઓનલાઈન અરજી હોય અને તેમાં કોઈ વાંધો પડ્યો હોય તો સુધારવાનો મોકો મળી શકે છે? તો ના, ક્ષતિ સુધારવાના તક મળે છે નહીં. પ્રશ્ન નંબર 13, આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બીએડનો કોર્સ, સ્નાતક કોર્સ પાસની વિગતમાં દર્શાવી શકાય? હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી, પીપીટીસી, બીએડ અથવા ધોરણ 12 પછીનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલા છે, જેથી તેઓ બીએડ કોર્સ ને દર્શાવી શકે છે. પ્રશ્ન નંબર 14 જોઈએ તો માનવ સેવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલા કેટલા સમય પહેલાનું પ્રમાણપત્ર માન્ય રહેશે? વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલા 6 માસથી વધારે સમય પહેલા ઇસ્યુ થયેલું ન હોય તેવું પ્રમાણપત્ર માન્ય ગણાશે. એટલે કે 6 મહિના પહેલા 6 થી વધુ મહિના પહેલાનું માન્ય ગણાશે નહીં. પ્રશ્ન નંબર 15 જોઈએ તો અરજદાર અરજી કરવા સમયે કોઈ પણ સ્થાનિક સ્વરાજ, વિધાનસભા, લોકસભા અથવા કોઈ પણ સરકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનવ સેવાનું અથવા ચૂંટાયેલા પદ ધરાવતા હોય તો છોડવા માંગતા ન હોય તો આંગણવાડી કાર્યકર અથવા તેડાગર તરીકે પદ ધારણ કરી શકે? તો ના કરી શકે. તેમને ઉપરના પદોમાં જો ધરાવતા હોય તો તે પદ તેમને છોડવાનું રહેશે. ત્યાર પછી જ તેમને આંગણવાડીની અંદર યોગ્ય ગણવામાં આવશે. હવે 17 નંબરનો પ્રશ્ન જોઈએ તો અરજદારે માર્કશીટનો ગ્રેડ સ્કોર હોય તો કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? આ કિસ્સામાં અરજદારે યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોર ટકાવારી ની ગણતરી યુનિવર્સિટી કોલેજ પાસેથી એ ગણતરી થયેલી માર્ક્સ ટકાવારીનું પ્રમાણપત્ર માર્કશીટ મેળવવાનું રહેશે, તેને અપલોડ કરવાનું રહેશે. આ ઉપરાંત તે મુજબ માર્ક્સ ટકાવારી અરજી ફોર્મમાં દર્શાવવાના રહેશે. નિમણૂક હુકમ મળ્યાથી કેટલા દિવસમાં ફરજ પર હાજર થવાનું થશે? તો નિમણૂક મળ્યા પછી ઉમેદવારોએ 10 દિવસની અંદર હાજર થવાનું રહેશે. 18 નંબરનો પ્રશ્ન જોઈએ તો મેરિટ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ અપીલ હોય તો અરજદાર કેવી રીતે અરજી કરી શકે? આ બાબતે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે અપીલ, રજૂઆત, ફરિયાદ મેરિટ જાહેર થવાથી 10 દિવસની મુદત દરમિયાન ઓનલાઈન પદ્ધતિથી તમારે અરજી કરવાની રહેશે. જો જે કિસ્સામાં અરજદારે એક કરતા વધારે પ્રયત્ન પરીક્ષા પાસ કરેલી હોય તેવા કિસ્સામાં માર્ક્સ ટકાવારી ઓનલાઈન અરજી કરવામાં કેવી રીતના દર્શાવવાની રહેશે? તો 1 થી વધુ પ્રયત્ને પાસ કરનાર ઉમેદવાર જે તે માર્કશીટમાં દર્શાવેલ વિષયના ગુણ જ ગણવાના રહેશે. ત્યારબાદ નાપાસ થયેલા વિષયના કિસ્સામાં ફરીથી પાસ થયેલા વિષય અથવા વિષયના ગુણ ગણવામાં આવશે અને તેમણે જે તે વર્ષે જે તે વિષય પાસ કર્યો હશે તે પ્રમાણેની માર્કશીટો પણ અપલોડ કરવાની રહેશે. 20 નંબરના પ્રશ્નની વાત કરીએ તો અરજદારે પ્રમાણપત્ર અપલોડ કરવામાં શું ધ્યાન રાખવાનું રહેશે? પ્રમાણપત્ર અસલ નકલમાં કલર સ્કેન કરી પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરવાની રહેશે. આ બાબતે દરેક પ્રમાણપત્રની સાઇઝ 2 MB થી વધારે હોવી જોઈએ નહીં. આ હતી આંગણવાડી કાર્યકર અને તેડાગર ના ફોર્મ ભરવામાં મૂંઝવતા પ્રશ્નો અને તેના જવાબો. તો મિત્રો, તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયા હશે. અગર તમને હજી બી કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો હું તેનો જવાબ આપીશ.
તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. આભાર.